પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભરૂચના 5 વત્તી વિસ્તારમાં નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીનો બનાવ. તસ્કરે તાળું તોડ્યા બાદ મોબાઈલની દુકાનનો કાચનો દરવાજો તોડી ચોરીને અંજામ આપ્યો. સ્માર્ટ વોચ, લેપટોપ સહિતના ઉપકરણોની ચોરી કરી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. પોલીસે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ મચાવ્યો આતંક. વાસણ ધણદા ગામમાં દીપડાના હુમલામાં 2 વ્યક્તિને પહોંચી ઈજા, જેના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા. રહેણાંક વિસ્તારમાં આવેલા દીપડાનો વિડીયો પણ સામે આવ્યો છે. દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભયનો માહોલ. પાલનપુરના વાસણ ધણદા ગામે આતંક ફેલાવનાર દીપડો પાંજરે પુરાયો. પાંજરામાં દીપડો કેદ થતા ગ્રામજનોએ હાશકાર અનુભવ્યો છે. ખૂંખાર દીપડાના આતંકથી ગામ સહિત આસપાસના પંથકમાં ભય ફેલાયો હતો, જેના કારણે લોકો ઘરથી બહાર નીકળતા પણ ડરતા હતા. છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. એક્સપાયરી દવા જાહેરમાં રઝળતી નજરે પડી છે. બોડેલીના તાળ કાછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો વિડીયો પણ વાયરલ થયો છે. પોસ્ટમોર્ટમ રૂમ પાસે દવાનો જથ્થો રઝળતો જોવા મળ્યો. જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી તંત્ર સામે સવાલ ઉઠાવ્યા.